ચક્રવૃદ્ધિ વ્યાજનો આપણે ભાગ 2 આજે ચલાવીશું. કાલે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ 2 વર્ષ માટે 3 વર્ષ માટે કઈ રીતે ગણવું તે શીખવાડ્યું હતું. અને આજે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ 1 વર્ષ માટે 2 વર્ષ માટે પણ જો વ્યાજની ગણતરી 6 માસિક કે ત્રિમાસિક ગણવાનું કે તો કઈ રીતે ગણતરી આપણે શીખીશું. એમાં બે છે, 6 માસિક ગણવાનું અને ત્રિમાસિક. એમાં બે રકમો લખી છે મેં. 10,000 નું 10% લખી 1.5 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું, પણ તમારી સૂચના આપેલી હોય કૌંસમાં કે વ્યાજ 6 માસિક ગણવું, તો એ કઈ રીતે કરવું. તો પ્રથમ દાખલો આપણે ગણીશું. 10,000 છે રકમ, R છે 10% અને M છે 1.5 વર્ષ. હવે 6 માસિક કે તો 12 મહિનામાં આપણે 6 માસના બે ભાગ પડે, માટે R ના આપણે કરવાના 5%, અડધા કરી દેવાના, અને N ના ડબલ કરવાના એટલે કે 3 વર્ષ. બે વડે ગુણવાના, એક બાજુ બે વડે ભાગવાના, એક બાજુ અડધા કરવાના, એક બાજુ ડબલ. 6 માસિક કે એટલા માટે. ત્રિમાસિક કે તો પણ અલગ આવે છે, તે પાછળ છે. હવે આપણને ખબર છે 3 વર્ષનો કોડ શું છે. 3 3 1 1000 ના 10% એટલે 1000 થાય. પણ આપણે હવે ધ્યાનમાં શું રાખવાનું, નીચેની 5% એટલે 500, 10,000 500 ના 5% એટલે 25, 25 ના 5% એટલે 1.25. અહીંયા સરવાળો કરી દેવાનો. 1575 અને 1.25. 1.25 ના 25, 6 ને 7, 5 ને 6, 7 નું 0 7, 5 ના 5, 1 માં 1. એટલે જવાબ આવો આવે. સાનો આનો 10,000 નું 10% લખી 1.5 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું કે અને માસિક 6 માસિક વ્યાજ ગણવાનું કે તો આ રીતે. ટકાવારી અડધી કરવાની તો વ્યાજ n વર્ષ ડબલ કરવાના. 6 માસિક કે તો કારણ કે 12 મહિનાના બે ભાગ કરવાના, તો 6 માસના બે ભાગ બને. હવે જોઈશું ત્રિમાસિક માટે. ત્રિમાસિકમાં આપણે ત્રિમાસિક એટલે 12 મહિનાના ત્રિમાસિક કરે એટલે 4 ભાગ બને. તો એક બાજુ 4 વડે ભાગવાના થતા હશે, તો એક બાજુ 4 વડે ગુણવાના થતા હશે. તો આપણે અહીંયા 10,000 ના 10,000 રકમને આપણે પહેલો એ નક્કી કરવાનું કે 4 વડે ક્યાં ડબલ કરવા અને ક્યાં ભાગવા. તો 9 માસ છે તો આપણે 4 વડે ગુણીએ તો 9 36, તો 36 બરાબર 3 વર્ષ થાય. તો આપણી જોડે 3 વર્ષનો કોડ છે, માટે આ રીત આપણને યોગ્ય લાગે. આપણે અહીંયા 4 વડે ડબલ કરી નાખીએ પહેલા તો 80% આવે, અને અહીંયા 4 વડે ભાગવા પડે તો જવાબ મહિનામાં પોઈન્ટમાં આવે. એના માટેનો આપણે કોડ નથી, માટે આપણે 9 ને 4 વડે ગુણીશું અને 20 ને 4 વડે ભાગીશું તો 5% જવાબ આવશે. 5%. તો અહીંયા 36 મહિના, એને વર્ષમાં કન્વર્ટ કરીએ તો 3 વર્ષ થાય. તો હવે લખી દેવાના. હવે આપણે 5% આ યાદ રાખવાનું. 10,000 નો 5% એટલે 500. આપણે 3 કોડ યાદ છે 3 વર્ષનો. 500 ના 5% એટલે 25, 25 ના 5% એટલે 25 ના 5% એટલે 25 ના 5% એટલે 1.25. સામે સરવાળો કરી દેવાનો.
1575 1.25 0.25 ના નીચે 0.25 6 7 આનો પણ જવાબ કેટલો જ આવશે. આ રીતે યાદ રાખવાનું. 6 માસિક કે તો 2 ભાગ પાડવાના હોય, ત્રિમાસિક કે તો 4 ભાગ પાડવાના હોય. ખાસ યાદ રાખવાનું. એક બાજુ 4 વડે ગુણો, એક બાજુ 4 વડે ભાગો, એક બાજુ 2 વડે ડબલ કરો, એક બાજુ 2 વડે ભાગો. આ રીતે 6 માસિક કે ત્રિમાસિક પૂછાતું હોય છે. હવે આપણે એમ પૂછાય કે પ્રથમ વર્ષ, ત્રીજા વર્ષ વચ્ચેનો તફાવત ચક્રવૃદ્ધિ વ્યાજનો ચક્રવૃદ્ધિ વ્યાજના પ્રથમ વર્ષ અને ત્રીજા વર્ષનો તફાવત અથવા બીજા વર્ષ અને ત્રીજા વર્ષનો તફાવત. તો આપણે કઈ રીતે આ તફાવત શોધવો, એની એક શોર્ટકટ છે. આપણે ધારો કે 10,000 છે, 10% લેખે 2 વર્ષ અને 3 વર્ષનું 3 વર્ષ વચ્ચેનો તફાવત. આમાં આપણે 2 વર્ષ અને 3 વર્ષનો અલગ અલગ જે 2 અને 1 કોડ 2 વર્ષ માટે અને 3 વર્ષ માટે 3 3 1 કોડ દ્વારા ગણી શકીએ. પણ એ ના ગણવું હોય તો આપણે શોર્ટકટ કઈ રીતે ગણી શકીએ? પહેલા પ્રથમ વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષ. 4 વર્ષ માટે પણ થઈ શકે છે. અહીંયા આપણે 3 વર્ષ માટે લખ્યું છે. આ 3 2 કોડ વાળો યાદ ના રાખો, આ રીતે કરો તો પણ ચાલે. પ્રથમ 10,000 ના 10%, એટલે પ્રથમ વર્ષના 1,000 આવે. આ 1,000 એટલે લખી દીધું કે પહેલા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ હંમેશા સરખું જ આવે છે. બીજા વર્ષમાં તો ચક્રવૃદ્ધિ વ્યાજ છે એ 1,000 તો હશે જ. ત્રીજા વર્ષમાં પણ 1,000 તો હશે જ. પણ અહીંયા જે વધારે રકમ આવે છે એ કઈ આવે છે તે આપણે જોઈશું. વધારે રકમ એ આવે છે કે જે અહીંયા પહેલા વર્ષનું જે વ્યાજ આપણને મળ્યું છે એના 10% બીજા વર્ષમાં ઉમેરાય, કે આના 10% એટલે 1 પોઈન્ટ આપો એટલે 100 હોય ઉમેરાય, તો બીજા વર્ષનું વ્યાજ આપણને 1100 મળે. હવે ત્રીજા વર્ષ માટે બીજા વર્ષ કરતી પણ વધુ મળશે, એટલે એક આ બીજા વર્ષનું વ્યાજ છે એના 10% મળ્યા હશે 100. ફરી આ જે પહેલા વર્ષનું હતું એના 100 રૂપિયા પણ મળ્યા હશે. અને આ જે બીજા વર્ષમાં જે આના 100 હતા, આના 1,000 ના 10% કર્યા 100 મળ્યા હતા, તો આના પણ 10% હવે ત્રીજા વર્ષમાં મળવાના. તો અહીંયા છે 1,000 1100 1200 1210. હવે તમને એમ પૂછે, આપણે શું પૂછ્યું છે? બીજા વર્ષ અને ત્રીજા વર્ષ. તો 1210 માઈનસ 1100 તો 110 જવાબ આવે. ત્રીજું વર્ષ અને પહેલા વર્ષનો તફાવત કે તો 1210 માઈનસ પ્રથમ વર્ષ 1000 તો 210 થાય. આ રીતે પણ કરી શકો છો તમે. હવે એક તફાવત પૂછાય છે 2 વર્ષ 3 વર્ષમાં સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત કેટલો?
એમાં બે સૂત્ર છે સામાન્ય જ છે. એક 2 વર્ષ માટે PR નો સ્ક્વેર ભાગ્યા 100 ગુણ્યા 100. 3 વર્ષ માટે PR નો સ્ક્વેર 300 પ્લસ R ભાગ્યા 100 નો સ્ક્વેર. 100 નો ઘાત રૂટ અરે 100 નો ઘાત. હવે પોત 10,000 નો 10% લેખે 2 વર્ષ માટે સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ નો તફાવત કેટલો તફાવત પૂછે 2 વર્ષ માટે. તો 2 વર્ષ માટે સૂત્ર શું છે? પી આપણે આપેલા છે 1000 ગુણ્યા R નો સ્ક્વેર એટલે 10% એટલે 10 2 વખત આવે. પછી 100 નો વર્ગ એટલે 100 આવે. આ બે શૂન્ય બીજી, આ બે શૂન્ય બીજી, આ 1 2 1 2 એટલે કેટલા 10 ગુણ્યા 10 તો કેટલા આયા 100. તો આપણે પણ આગળ પણ 10,000 નો જે દાખલો ગણ્યો હતો તેમાં પણ પહેલા વર્ષ અને બીજા વર્ષનો તફાવત 100 નો જ હતો. એકમાં 1,000 હતો, બીજામાં 1100 હતો. આ 10,000 રકમ આપણે ગણતરીમાં સરળ પડે એટલે 10,000 જ લઈએ છીએ. એટલે 1,000 નો 100 નો તફાવત મળી ગયો આપણે. સૂત્ર દ્વારા હવે 3 વર્ષ માટે એટલે કે 10,000 નો 10% લેખે 3 વર્ષનો સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ તફાવત સૂત્ર આપણને ખબર છે PR નો સ્ક્વેર પ્લસ 300 પ્લસ R ભાગ્યા 100 નો ઘાત. સૂત્ર મૂકી દેવાનું 10,000 ગુણ્યા R એટલે 10 ગુણ્યા 10 પછી ગુણ્યા 300 પ્લસ R એટલે 300 માં R ઉમેરી દેવાનું એટલે 310 થાય ગુણ્યા 100 ગુણ્યા 100 ગુણ્યા 100 રકમો ઉડાડી દેવાનું 1 2 1 2 1 2 1 2 બધી ઉડી ગઈ છે. વધ્યા કેટલા 10 ગુણ્યા 31 300 ને 10 તફાવત આવે. પહેલા વર્ષ અને ત્રીજા વર્ષ વચ્ચે 300 ને 10 નો તફાવત આવે. આ તો ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોઈ ઉદાહરણ હશે સારા તો નેક્સ્ટ લેક્ચરમાં આપીશું.